હે ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે વાગી રહ્યા છે 9. અહીંયા તો બહુ જ ઠંડી છે. તમારે ત્યાં વાતાવરણ કેવું છે? યુઝ્યુઅલી તો ઉત્તરાયણ પછી ઠંડી ઓછી થઈ જતી હોય છે, પણ અહીંયા તો ઠંડી વધી હોય ને એવું અનુભવ હોય છે. સતત પવન અને ઠંડી હવા. આજે તો સૂરજ દાદાએ પણ દર્શન નથી આપ્યા. કેવું વાદળ થઈ ગયું છે. હાય. સવારે ઉઠો એટલે કચરા પોતા વાસણા તે બધું ઘરે પરવારવાનું હોય, ફ્રી થવાનું હોય ફટાફટ, કારણ કે કોઈક ને કોઈક એ એક વસ્તુ છે ને, આજે હું મારા પેરેન્ટ્સ પાસેથી શીખી કે સંબંધમાં છે ને પ્રાયોરિટી કોને કહેવાય. લાઈક આજે છે ને 3-4 જગ્યાએ ઇન્વિટેશન હતા કે જ્યાં બપોરનું જમવાનું પણ ત્યાં હતું અને પ્રસંગ હતા. જીયારું છે, ક્યાંક કથા હતી, તો ક્યાંક લગ્ન પ્રસંગ. તો મમ્મી પપ્પાએ ત્યાં જવાનું નક્કી કર્યું હતું કે ત્યાં જતા આવીશું, હાજરી આપતા આવીશું પ્રસંગમાં. પણ મીનવાઇલ એવું થયું કે સવારમાં ફોન આવ્યો કે ભાઈ અને ભાભી ઘરે આવે છે અને બપોરે ઘરે જમશે. તો વિધિન અ સેકન્ડ મમ્મી પપ્પાએ ડિસિઝન ચેન્જ કર્યું અને કીધું કે સારું, તો આપણે પ્રસંગમાં નથી જતા, ભાઈ ભાભી આવે છે તો જોડે જ ઘરે જમીશું અને ઘરે જ બનાવીશું. અને નક્કી કર્યું કે શું બનાવવું છે જમવાનું. તો છે ને એક વસ્તુ એટલી ગમી મને કે સંબંધમાં એની જે પ્રાયોરિટી હોય ને એ મને શીખવાડી કે ભાઈ બીજું બધું તો પછી એ થશે, પણ એમના માટેનો જે પ્રેમ છે, એમના માટેનું જે માન છે એ પહેલાં, રાઈટ. તો જ્યારે સંબંધમાં આવી પ્રાયોરિટી આપોઆપ જ્યારે આપવા લાગે કે આપવા માંડીએ ને, ત્યારે એ સંબંધને છે ને અલગથી સાચવવાની જરૂર નથી પડતી, એ આપોઆપ જ સચવાઈ જાય છે. કેમ કે આ બધું એમને નથી ખબર અને એમને ક્યારે ખબર પડવા પણ નહીં દે કે એમના પહેલાં બધા પ્લાન્સ હતા અને કેન્સલ કર્યા છે જસ્ટ બિકોઝ ઓફ એમના માટે. તો યાર આ પ્રાયોરિટી છે, આ પ્રેમ છે કે જે તમે નથી કહેતા અલગથી કે ભાઈ જુઓ એમ, એ આપોઆપ જ દેખાઈ જાય. એ વસ્તુ જ્યારે હું મારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીશ ને, ત્યારે મને પણ બહુ જ કામ લાગવાનું છે. એવરેજ બ્લોગર. બતાવવા જેવું નથી. લોકોને દયા આવે કે ના આવે, ભાઈ તું તો કરાવ્યા, તું તો નાનકડો ભાઈ, તું પાછું હેલ્પ કરાવી શકો. પેલા શીરો ખાઓ પછી શીરો ખાવા. હું અત્યારે વાંચી રહી છું બક્ષીનામાં, જે ચંદ્રકાંત બક્ષીની ઓટોબાયોગ્રાફી છે. 50 જેટલા ચેપ્ટર્સ છે, જેમાંથી 10 જેટલા ચેપ્ટર કાલે મેં વાંચ્યા અને આજે પણ કન્ટિન્યુ કરીશ, કારણ કે 50 ચેપ્ટર છે. આમાં ફૈઝ અહમદે બહુ જ સારી વાત લખી છે, જે મારે તમને શેર કરવી છે. 8મું એમનું જે ચેપ્ટર છે એમાં લખ્યું છે, કુશાગ્ર બુદ્ધિ માટે માણસે અભય બનવું પડે છે. જીવનમાં મને નડેલા અકસ્માતો માટે મારા તોફાનો જ જવાબદાર છે. પેજ નંબર છે 102. એનામાં કંઈક લખ્યું છે અહીંયા, ફૈઝ અહમદનું લખેલું છે. એમને જિંદગીભરની ફિલસૂફીમાં એક લાઈન કહી દીધી છે કે લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ. દુઃખની સાંજ લાંબી છે, પણ એ સાંજ જ છે, ઢળી જશે. દિલ લય બદલાશે અને સાઝનો મિજાજ બદલાશે. તો આવું કંઈક એમને લખ્યું છે, જે નાની અમથી લાઈન છે, પણ એમને આખી જિંદગીનો એક સાર કહી દીધો છે. આ બુકના એક ચેપ્ટરમાં એક લાઈફને લઈને જે રિયાલિટી હોય એ લખી છે. તો બહુ મજા આવી રહી છે વાંચવાની. પુસ્તક કોઈ પણ હોય વાંચવું જોઈએ, બહુ જ સારી વાત કહેવાય
કે જેનાથી ઘણી બધી વસ્તુ છે. આમ એવું કહી શકાય કે તમે અગર દુનિયા ના ફરી શકો તો તમે એક પુસ્તકમાં જ્યારે એ વાંચવાની શરૂઆત કરો ને એટલે તમને ક્યાંક ને ક્યાંક દુનિયાના કોઈ બી છેડે લઈ જાય છે. જેમ આ પુસ્તકમાં ચંદ્રકાંત બક્ષીએ જેઓ સુપ્રસિદ્ધ રાઇટર થઈ ચૂક્યા છે, એમને કોલકાતાની વાત કરી છે, ગુજરાતના પાલનપુરની વાત કરી છે. તો થોડી વાર કોલકાતાની એક મજા હોય, થોડી વાર પાલનપુરમાં એ જ્યારે કોઈનું મરણ હોય ત્યારે થયું હોય ત્યારે આવ્યા હોય, યા તો લગ્ન પ્રસંગમાં એ આવ્યા હોય, ત્યારની એમને વાતો કરી છે. તો બહુ મજા આવે. થોડી વાર કોલકાતાની વાતો હોય, થોડી વાર પાછી ગુજરાતના પાલનપુરની વાત હોય, તો ક્યાંક મુંબઈની વાત છે. અને આમાં કંઈક બીજા વિશ્વયુદ્ધની પણ ઘણી બધી વાતો એમને ટાંકી છે. એ સમયે જ્યારે ગાંધીજી એની મિટિંગ હોતી હતી, સભા હોતી હતી, ત્યારે એમના પપ્પા એ સભામાં ગયેલા, લાઠીચાર્જ થયું, તો એના પછી એમને જવાનું છોડી દીધું કેમ કે એકાદીક લાકડી એમના પપ્પાને પણ એ વખતે વાગી હતી. તો બહુ જ મજા આવે છે આ વાંચતી વખતે. એવું લાગે છે કે એમનું જીવન હું અહીંયા જીવી રહી છું. તો જોઈએ હવે 10 ચેપ્ટર પૂરા થયા છે. લેટ્સ સી હવે થોડો ટાઈમ કાઢીને વાંચીશ, જેનાથી આગળ ખબર પડે કે એમની લાઈફમાં એ જિંદગી કેવી જીવ્યા છે. હાય ગાઈઝ, મારી એક વાત શેર કરવી છે જે મેં અત્યાર સુધી લગભગ ક્યાંય શેર નથી કરી. યાર, સપના જુઓ, પૂરા થાય છે. એન્ટાયર જર્નીની તો ખબર નહીં, બસ ટૂંકમાં જ વાત કરું. મેં જ્યારે 22 વર્ષની થઈ નથી એના પહેલાં મેં એવું વિચાર્યું હતું કે મારે છે ને એક બુક લખવી છે જે લોકો વાંચે, લોકો સુધી પહોંચે અને એને ભરપૂર પ્રેમ મળે. તો એના પહેલાં મહેનત ચાલુ કરી કોલેજના 3rd યરમાં. ઘણા બધા એવા સુવિચારો હતા અને ઘણા બધા થોટ્સ નાના નાના મેં લખ્યા હતા, જે મેં આખું એક સંકલન કરી અને જિંદગીના સરનામે ફર્સ્ટ બુક મારી મેં લોન્ચ કરી, એ પણ અહીંયા મોડાસામાં. અને હજુ પણ યાદ છે કે એ કલેક્ટર સર આવ્યા હતા પ્રોગ્રામમાં, એમના હસ્તે, સંતોના હસ્તે, અને 1-2 બહુ જ વરિષ્ઠ પત્રકારો અહીંયાના મોડાસા અરવલ્લી જિલ્લાના, તો એમના હસ્તે વિમોચન થયું હતું. જે ક્યારે એક એવા સપના છે ને કે જેને હું હજુ પણ માણું છું, હજુ પણ જીવું છું. એવું નથી કે સપના છે પૂરા થઈ ગયા એન્ડ બસ, એવું નથી. એ સપના હું આજે પણ જીવું છું. આજે પણ જ્યારે જિંદગીના સરનામે કોઈ વાંચે, એનો મેસેજ આવે યા તો ઓર્ડર આવે બુકનો, તો બહુ જ ખુશી થાય છે કે યાર મારે જે કરવું હતું એ મેં કર્યું. એના પછી જો હું વાત કરું તો મને જીવતું જાગતું ગોકુળ નિવાસનો પ્રોજેક્ટ મળ્યો. હું કોલકાતા ગઈ, 2 મહિના ત્યાં રહીને મેં બુક લખી અને એ પણ લોકોને એટલી ગમી, લોકોએ વાંચી. લગભગ 350 કોપીઝ મેં પ્રિન્ટ કરાવી હતી અને 300 કોપીઝ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. તો મારા માટે બહુ ખુશીની વાત છે કે લોકોએ બહુ જ વહાલ આપ્યો, બહુ પ્રેમ આપ્યો, વાંચ્યું અને એમના જીવનમાં ટ્રાય કર્યો કે બદલાવ આવે. એના પછી ચાતો બસ એક બહાનું હતું. એ બુક મેં ડિજિટલ લોન્ચ કરવાની વિચારી, પણ સમહાઉ 8 માર્ચે મને મારું સન્માન થતું હતું મહેસાણા, તો ત્યાં રિક્વેસ્ટ કરી અને ત્યાં પ્રોગ્રામમાં મારું પુસ્તકનું વિમોચન કર્યું. એ પુસ્તકનું નામ પહેલાં રાખવાનું હતું વાસ્તવિકતાના વલણો, પણ 2-4 ફ્રેન્ડ્સને જ્યારે મેં વાત કરી ત્યારે એમને કીધું કે બધાને યાદ રહે એવું કંઈક નામ રાખીએ, તો પછી નામ રાખ્યું ચાતો બસ એક બહાનું હતું. આ 3 વસ્તુ થઈ અને એના પછી જે જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો, એક પુસ્તક લખવાની પ્રેરણા મળી, સંબંધોમાં પાનખર, જે તાજેતરમાં જ હમણાં જ અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે એનું વિમોચન હતું. બહુ જ મજા આવી. અને લાઈક એ આખું એન્ટાયર જે લેખકવાળી જર્નીમાં જે વસ્તુ વિચારી કરવી હતી એ કરી, મહેનત કરી. કેમ કે જોબની વચ્ચે પુસ્તક લખવું, એનું પ્રિન્ટ છે, ISBN નંબર છે, પબ્લિકેશન, દેર આર સો મેની થિંગ્સ કે જે કરવાની હોય. એ તો એ કરી, પણ સાથે સાથે કોરોનાના 3rd વેવમાં એટલે 2020માં ત્યારે અરવલ્લી સમાચાર જોઈન કર્યું હતું. તો ત્યારથી પછી જે પત્રકારવાળી જર્ની હતી કે એન્કરિંગ કર્યું, રિપોર્ટિંગ કર્યું અને કોપી એડિટિંગનું પણ કામ કર્યું, લેખો લખ્યા, બહુ જ મજા આવી.
તો 5 વર્ષ એ આખી જર્ની રહી એ જર્નલિઝમવાળી, કે જે અલગ અલગ જગ્યાએ મેં કામ કર્યા. બહુ જ મજા, કારણ કે કેવું છે કે યાર સપનું જુઓ છો ને તો એની પાછળ તમે મહેનત કરશો તો ઉપરવાળા પણ તમને એ જોશે અને એનું ફળ આપશે. હું બહુ જ બ્લેસ્ડ છું આજે કે મારા એ 2 બહુ જ કરિયરને લઈને એક લેવલ સુધીના જે સપના હતા, જે કદાચ પૂરા કરતાં કરતાં લોકોને 30-40 વર્ષ થઈ જાય છે, એ મેં કર્યા. એ મને બહુ જ ખુશી છે એ વાતની. એટલે જ હું આજે બહુ જ એક હક સાથે અહીંયાથી તમને કહી શકું છું કે યાર જુઓ, સપના પૂરા થાય છે, બસ એનું ફળ આપણા હાથમાં નથી હોતું. બસ હવે એક નાનકડો એવો નાનો અમથો બ્રેક, જ્યાં હું મારી ઊંઘ પૂરી કરું છું, જ્યાં હું ઘરનું ખાવાનું ખાઉં છું મન ભરીને, પેટ ભરીને, અને થોડું ઘણું ફ્રીલાન્સિંગ જે કામ છે એ અત્યારે કરી રહી છું. બસ મજા આવે છે યાર. જીવનને તમે ડિઝાઇન કરી શકો છો એવી તાકાત તમને ભગવાને આપી છે. બસ એ સમયસર સમજાઈ જાય અને એના ઉપર તમે ખરા ઉતરો તો. બસ આજ માટે આટલું જ. મન થયું કે શેર કરું તો બસ કરી દીધું. હાય ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે રાતના 8 અને જમવાનું બધાનું બાકી છે. જે સવારે મહેમાન હતા એ અત્યારે છે જ, અને જમ્યા પછી પણ બીજા મહેમાન આવે છે તો મારે એમની સાથે બેસવું પડશે. તો બસ આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. આજે ઘરે હતી તો વધારે કંઈ એક્સપ્લોર નથી કરી શકી. બસ ચંદ્રકાંત બક્ષીની થોડી ઘણી વાત હતી અને મારા સપનાની વાતો હતી. કાલે મળીશું ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા. બાય બાય.